નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું બેરાજા વલસાડ બેરાજાથી વાગડિયાથી હળમતિયા ગામના રોડ ઉપર હું જઈ રહ્યો હતો ત્યારે આ ગામની અંદર એક રોડ ઉપર ખેતર છે અને ત્યાં અહીંયા આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને આવો આપણે આ ખેતરની અંદર લીલગરીનું વાવેતર થઈ રહ્યું છે। ઘણા ટાઈમે મને લીલગરીનું વાવેતર જોવા મળ્યું, જે આપ જોઈ રહ્યા છો આ લીલગરી છે। આ લીલગરીનું જે વાવેતર છે એ અત્યારે આ કેટલા વીઘા છે? આ 4 વીઘા। 4 વીઘાની અંદર આ ડ્રીપથી આવી રીતે ડ્રીપ છે, તમે જુઓ આ ડ્રીપથી પાણી આપવાનું અને આ લીલગરીના છોડવા બતાવો ને ભાઈ પેલા। હવે આમના વિશે આપણે જે અત્યારે વાવેતર કરે છે એ ભાઈનું આપણે તો જો આ રીતના રોપા લઈ આવ્યા છે અને આ મારવાડી છે ભાઈ। જો આ રીતના રોપા છે, એક રોપો બતાવો ખાલી, એક સિંગલ આ રીતનો રોપો છે અને આનું અહીંયા વાવેતર કરે છે આ ભાઈ। જો આ રીતે વાત કરે, આ રીતે વાવેતર કરી રહ્યા છે, ખાડો ગાળીને વાવો ને? હા, બરાબર। તો હવે આમના વિશે તમે માહિતી આપો કે ક્યાંથી આ રોપા તમે લઈ આવો છો? હા, તેલંગા થી આવે। તેલંગાથી આવે? તેલંગાથી મહારાષ્ટ્રથી કલમ આવે છે। અચ્છા, અને તમે અહીંયા કોન્ટ્રાક્ટ રાખ્યો? હા, સેટ અમને રોજ ઉપર રાખી લે, આના ગામે જાઓ, આ ગામે જાઓ, જ્યાં 20 વીઘાનું વાવેતર હોય, 10 વીઘાનું વાવેતર હોય, 100 વીઘાનું, 50 ઘણા બધા વાવડે। અચ્છા, આ વિસ્તારમાં કેટલા વીઘાનું વાવેતર થયું છે? આના વીઘામાં આ વિસ્તારમાં તો કમસે કમ 150-200 વીઘામાં વાવેતર થયું। પછી તો આપ જોઈ રહ્યા છો આ બધા અત્યારે રોપા વાવે છે અને આજે તારીખ થઈ 27/1/2026 ના રોજ આપણે આ વાવેતર લીલગરીનું કરે છે। હવે આ કઈ રીતે આનું ઉત્પાદન સાહેબ એવું થાય કે 22 મહિના 50 ફીટની હાઈટ પકડી લે છે। હા, 50 ફીટની હાઈટ પકડે છે એટલે એના બાદમાં પછી જેવો માલ આવા પાંડે વાવો તે 20 ટન 25 ટન માલ નીકળી જાય। આમાં વાવેતરનો ગાળો કેટલો હોય? 2.5 ફૂટ 3 ફૂટ 2.5-3 ફૂટનો ગાળો। 56 નો ફાંડો હોય। 56 નો ફાંડો એટલે 56 લંબાઈ, પહોળાઈ। વખડો આખો ખડબડ થાય એના માટે, ખડબડ થાય વખેડું હાંકવા માટે, એ માટે કોઈ માલ ના મળે તો આપણે વખડો હાંકીએ। હવે 1 વીઘાનો આનો ખર્ચો કેટલો થાય? ખર્ચો હવે સાહેબ આ પોદું સેટ કમસે કમ 8 ને 10 ના આજુબાજુ વેચે છે। 8 થી 10 રૂપિયામાં આ એક પોદું આવે। 1000 પોદાના 8000 માની લો। અચ્છા, આમાં 1 વીઘામાં કેટલા પોદા જોઈએ? 1 વીઘામાં 1500 જોઈએ। 1500 વીઘે 15000 16000 નો ખર્ચો આવે। અચ્છા, એટલે ખર્ચો વીઘે 15000 નો આવે, એટલો આવે। પછી બીજો ખર્ચો શું આવે આમાં? બીજો કોઈ કદકને પાણી સગવડ જોઈએ। અચ્છા, પાણી પાવાનું એ પણ આ ડ્રીપ આપણે મૂકી દીધી છે? એ મૂકી દો યા પછી અથવા એ નહીં હોય તો પછી લીટી માર દો। અચ્છા, આ દોરિયા કરીને દોરિયા ના કરો પણ ખાલી લીટી કરીને એમણે 2-3 પાણી પાડીને પછી પાવા બાંધો એટલે પછી આખા પાડો બાંધ્યો એટલે એ રીતે પણ થઈ શકે। તો પછી આ કેટલો ટાઈમ આ લીલગરીનું? 22 મહિનામાં કપાયા પછી 30 મહિનામાં કાપવાની આવે, 35 મહિનામાં કાપવામાં। અચ્છા, 22 મહિના કપાઈ જાય પેલો કાપી પછી આ એક નંગેશ રહે। પછી બીજા રાઉન્ડ માં આપણે કાપીએ એટલે આપણે આ બે રાખવાના, ઘણા બધા ફૂટે, 5, 10, 20 ફૂટે, પણ આપણે હારકા 5-6 મહિના બાદ આટલા થઈ જાય પણ આપણે એક જ રાખવાના, બે રાખવાના। બીજી વખત 2 રાખો એટલે લગભગ આપણો ભાવ બી વધી જાય, ડબલ થઈ જાય, માલ બી એક વધારે વધી જાય। અચ્છા, એ બધું એને ઘણું બધું થઈ જાય, પછી ભાવે વધી જાય એટલે 2 ગણો ફાયદો થાય। આ ભલે ને આપણે 10 વાર કાપો તો પછી કઈ ખર્ચો નહીં આવે, બરોબર। અને 22 મહિના પછી આનું ઉત્પાદન વીઘામાંથી કેટલું આવે, કેટલા રૂપિયા થાય? આના માન લો હમણાં 7-8 હજાર રૂપિયા જેવા છે અત્યારે એક રોપાના, ટનના 7 થી 8 હજાર। હા, તો હવે કેટલા ટન નીકળે માલ વીઘે? તો કમ ઓછામાં ઓછા કરો તો 20 ટન ને સારો કરો તો 25-30 ટન નીકળે, પણ વી તો મિનિમમ 20 ટન, એથી વધારે પણ નીકળે। 20 તો ઓછો નહીં, 56 ને 20 તો। અચ્છા, તો ખેડૂતને આમાં ફાયદો છે? ફાયદો એટલે ઘણો ફાયદો। અચ્છા, તો ખેડૂત મિત્રો આ લીલગરીનું પણ હવે વાવેતર થઈ શકે છે અને જે તમને ગણતરી મહાગુની
ઈ થોડુંક લેટ પાકે. એક મહાગુની આવે બીજું. એનો આજે અત્યારે 25,000 ટન છે ઈ. અચ્છા અચ્છા મહાગુની આવે. મહાગુની એ પણ આ લીલગરી જેવું જ થાય? લીલગરી પણ એનો ટાઈમ થોડો વધારે જોઈએ. 6-7 વાર બાદ જ કપાય. 7 વર્ષ પછી પણ એનો 7 ભાવ વાર વધારે. માં 3 વાર કપાઈ જાય. આ 3 વાર કપાય. અચ્છા, તો આ રીતની આ જે ભાઈ કોન્ટ્રાક્ટ રાખ્યો છે વાવેતર વાવવાનો, એમની પાસેથી આપણે માહિતી લીધી અને હવે ખેડૂત મિત્રો આવું નવું ખેતીની અંદર કંઈક કરવું પડશે તો અહીંયા આપણે ખેતી કરી શકશું એવું દેખાય છે. તો આ વિચાર મારો જે આવ્યો છે કે ખેતીમાં નવી કાંઈ પણ વસ્તુ વાવેતર કરી અને ઉત્પાદન મેળવી શકી અને આપણી આ ખેતી કોઈ જાતની ઉપાધિ નહીં, નડે નહીં. બીજું કે આમાં નથી નિંદામણ કરવું પડતું એટલું, કે નથી આમાં ખાતર નાખવું પડતું, ખાલી પાણીની સગવડ થોડી થોડી જોઈએ. મહિનાદાર 10-5 હજાર પાણી કામ હોરો કરી નાખે. તો ખેડૂત મિત્રો, આવા જ નવા વિડીયો મારી આ યુટ્યુબની ચેનલ છે ખેડૂત સાથી મિત્ર, એની અંદર તમે જોતા રહેજો અને ખાસ કરીને ફેસબુકની અંદર મને ફોલો કરજો અને મારા વિડીયોને તમે શેર કરજો જેથી નવા લોકોને સારી માહિતી મળે. તો આભાર, થેન્ક યુ. તો